સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદં ધર્માનन्दનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ ચતુર્થી તારીખ 4/7/2026 શનિવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી લીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે.
કુસાંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈકાલે આપણે કથામાં ક્યાં પહોંચ્યા હતા? મૂળદાસ સિદ્ધનાથના ધૂણે ગયા, ત્યાં એને કોઈ પરિચય આપ્યો જીવણદાસનો. ગોંડલ જવા નીકળવાના છે, પછી જીવણદાસનો પરિચય બાકી છે. ત્રણ પ્રસંગ કીધા એણે કે એક તો જીવણદાસ જ્યારે ગોંડલી નદીને કાંઠે પગ દીધો તો રાત્રિના સમય આખું મહેલ જેવું થયું. પગ દીધો તો બધું ગાયબ થયું અને જીવને એણે પકડી લીધો અને આખો પ્રેતભૂમિ હતી ત્યાં એણે આશ્રમ બનાવ્યો. કાવડ લઈ અને ભિક્ષા કરવા જતા સામે મળે એક જીવી બાઈ, એને જીવતી કરી. બીજો એક યુવાન હતો, એને જીવતો કર્યો. પછી જીવણદાસને એમ થયું આ તો કુદરતની જે કાંઈ રચના છે એમાં વિક્ષેપ કરું છું. એટલે એમના શિષ્ય એક નથુદાસ, એને કીધું કે નથુરામ, આ કાલથી કાવડો લઈને હવે તું જ હશે, આ લોકો મને પરેશાન બહુ કરે છે. એટલે બીજે દિવસે નથુરામ ગયા છે. હવે એમાં એ રોજ બસ કાવડ લઈને જાય, જે કાંઈ ભિક્ષા મળે એ ગરીબ ઉદાર હોય એને જમાડે, બધે સાથે બેસી અને ભોજન કરે. કોઈ નાત જાત કે ઉચ્ચ નીચના કોઈ ભેદભાવ ત્યાં છે નહીં, બધા પંક્તિમાં જમે. અને પહેલાં જે સદાવ્રતો ચાલતા ને એ કોઈ શ્રીમંતો હોય એ સદાવ્રતમાં આપી જાય, એટલે ત્યાંના જે મહંતો કયો કે જે કાંઈ કાર્ય કરતા કયો એ જુદું રસોડું ન બનાવે. બધા સદાવ્રતમાં એક પંક્તિમાં સાથે જમે. અને એ મેં સતાધાર જોયેલું છે. જ્યારે શ્યામજી બાપુ હતા ને, સિદ્ધ પુરુષ હતા હો, એ પણ બધાય પંક્તિમાં સાથે જ બેસતા. એનો કાયમનો શ્યામજી બાપુનો ક્રમ સવારથી સાંજ સુધી જે કાંઈ પૈસા આવે એ સવારે ફાટ ભરે અને સાધુ મહાત્મા તે બહુ હોય એ લાઈનમાં બધાને ઊભા રાખે, ખભા ભરી ભરીને આપી દે. ગણવાના નહીં હો, ખભા ભરી ભરીને સાંજે સવારે બધાને વેચી દે. અને કાયમ માટેનો ક્રમ જ્યાં સુધી જીવા ત્યાં સુધી. અને પૈસા ખૂબ આવતા. આપણે મોટા સમય ઉત્સવ કરતા ને તે ગુરુકુલમાં બહુ વાસણ આપણી પાસે મોટા હતા નહીં, તે અમે સતાધારથી લાવતા. એનું ભાડું તો ન લે પણ બાપુ પૈસા ખોબા ભરી ભરીને આપે. પેલો સાધુ છો ને એવા ઉદાર દિલ. એટલે સદાવ્રતો પહેલાં ચાલતા એ બધા નિસ્વાર્થ ભાવે, કોઈ ભેદભાવ વિના, નાત જાત જોયા વિના ગરીબોની સેવા કરી, ભૂખાને બટકુક રોટલો આપવો. અને કહેવત એવી હતી, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. મહારાજે પણ શરૂઆતમાં સદાવ્રતો ચલાવતા. રામાનંદ સ્વામીએ તો કેટલા સદાવ્રતો કરેલા, બંધાવેલા. અને પછી આપ ઇતિહાસ બધા જાણીએ છીએ, એમાં કંઈ આપણે જવું નથી. એટલે પછી સદાવ્રતો મહારાજે બંધ કર્યા. અહીંયા એવું કીધું કે નથુરામ એકવાર કાવડ લઈને જતા છે અને ગોંડલનો દિવાન એની સવારી નીકળી. સામેથી સવારે આવે એટલે આગળ માણસો ચાલતા હોય, રસ્તો પેલો કરે, એટલે એમાં કાવડ લઈને નથુરામ જતા હતા. અને કીધું બાપુ દિવાનજી આવે છે, એની સવારે આવે છે, તમે પાછા વહી જાઓ, કાંઈ સાઈડમાં જતા રહ્યો. નથુરામ કેવું જીવણદાસ બાપુનો શિષ્ય છું, અને કાવડ અમારી કામધેનું કહેવાય. એ કોઈ પીઠ ન બતાવે, એ પાછી નહીં વળે. તમે રસ્તે ચાલ્યા જાઓ, હું મારે રસ્તે ચાલુ લઈશ, કાંઈ નહીં, અમારે શું. તો એ માણસ એ તો જતો રહ્યો. પણ થોડાક આગળ ક્યાં આરબ બે હતા, એણે કીધું હે મહાત્માજી એક બાજુ ઊભા રહો, કા પાછા જતા રહ્યો. તો કે કેમ? દાદો આવે છે. અને થોડું કે દાદો તો એક મહાદેવ કહેવાય, બીજો કોણ દાદો છે? હામજી આ કીધું કે ઓલાથી રહેવાનું નહીં, મારી સાથે વાત કરે છે બાવલિયા. એમ કરીને એની ખંભે બંદૂક હતી. એ બંદૂકનો ઊંધો આમ ધક્કો જોરથી માર્યો એટલે કાવડ પડી ગઈ એક બાજુ, નથુરામ પણ જરાક સાઈડમાં પડી ગયા.
પણ પડતા પડતા કર્યા હતા, હે રામ 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 એમ કરવા માંડ્યા. ક્યાં તો સવારી થોડીક નજીક આવવા લાગી, તે ઓલો આરબને એમ થયું કે આ જીવે છે કે મરી ગયો. એટલે આમ બંદૂકનું નાળસું એની બાજુ રાખી, હેઠી રાખી આમ તપાસ કરતો હતો. કુદરતને કરું હારે બધી ફૂટી. આરબ ત્યાં ટાઢો થઈ ગયો. ખબર પડી દેવાનજીને કે આવી રીતનું નથુરામને પહોંચવા છે, અચાનક બંદૂક ફૂટી અને વયો ગયો છે રસ્તાના કાંઠે. દેવાનજી આવી નથુરામની માફી માંગી, આવીને જોયું તો ટુકડા બટકાના આમ વેરાયેલા બધા ભેગા કર્યા. પાછી કાવેટ નથુરામને આપી, ખંભે મૂકી અને પાછા નથુરામ આશ્રમમાં આવ્યા. ઓલો મહાત્માજી કહે છે કે મૂળદાસ આવા એના શિષ્ય પણ સમર્થ હતા, એની પણ ભગવાન ધ્યાન રાખતા. આવા એ સંત છે, તમે ત્યાં જાઓ તો તમારો સંકલ્પ કદાચ ભગવાન પૂરો કરે. અને એમ થયું કે લેને જી આવું તો ખરા. મૂળદાસ આવ્યા છે, ગોંડલી નદીને કાંઠે આશ્રમ જોયો, આવીને પગ દીધો. એક બાજુમાં ગૌશાળા, થોડી ગાયો હતી, કોઈ માંદી કોઈ સાજી, થોડાક માણસો હતા, એ વાહી સુધી કરતા હતા, કોઈ વાળતા હતા, કામકાજ કરતા હતા. પેલા નથુરામ કાવડ લઈને આ બધું જોતા હતા. મૂળદાસ આવે કાવડ લઈને અને બધા એને પંક્તિમાં બધા બેસે, સાથે ભોજન કરે, કોઈ ભેદભાવ નહીં. બીમાર હોય, માંદા હોય, અપંગ હોય, લુલા લંગડા, એને ત્યાં બધી ઝૂંપડા બાંધી અને બધી વ્યવસ્થા, નાની મોટી દાવાની સરભરા બધું ચાલતું હતું. આશ્રમ અમને ગમ્યો મૂળદાસ. આ તો બહુ સરસ છે, પરોપકારનું કામ છે. નથુરામને કીધું કે હું ગાયની સેવામાં રોકાવું, આવો ને બાપા રોકાઈ જાઓ તમે. અને એ ગાયોની સેવામાં ગૌશાળામાં સેવા કરે છે. ક્યારેક ક્યારેક નથુરામ એમ કહે છે કે મૂળજી તું ભિક્ષા કરી આવી. કાવડ એને આપે. ક્યારેક એ પણ ગોંડલી બજારમાં નીકળે અને ભિક્ષા. અને એ વખતે લોકો ભાવિક છે, બે ત્રાજમાં ભિક્ષાના આખા ચાલો ચાલો ભરાઈ જતા હો. બધા આશ્રમમાં જેટલા રહેતા એને ખાવાનું ક્યારેય ઘટતું નહીં, વધે એ બધું ગાયોને ખવડાવી દેતા. આમ દિવસો પસાર થાય છે. મૂળદાસ એવા સેવાભાવી છે, એવા ભજનિક સંત છે. પૂર્વનો મોક્ષ જીવાત્મા ભજન કરતા જાય, સેવા કરતા જાય, ગરીબોને જમાડતા જાય, રોજ કાવડ લઈ અને ભિક્ષા માગી આવે. એમ કરતાં કરતાં ક્યારેક કોઈ વળી ઉતારો વધારે આવે ત્યારે વાસણો ઉટકતા ઉટકતા રાતના 12 વાગી જાય, ક્યારેક તો 2 વાગી જાય. એકવાર 2 વાગે વાસણ ઉટકતા છે. એ વખતે બરાબર જીવણદાસજી આટો મારવા નીકળ્યા અને જોયું કે મૂળજી હજી. હા બાપુ, આજે થોડીક સંખ્યા વધી ગઈ હતી એટલે. અને માથે હાથ મૂકી દીધો જીવણદાસ કે મૂળદાસ તને ધન્ય છે. અને પહેલી વાર જ્યારે મૂળદાસ એમ કીધું જીવણદાસે, અત્યારે તો મૂળજી મૂળજી જ બોલાવતા હતા, પણ મૂળદાસ કીધું, મૂળદાસ બહુ રાજી થઈ ગયા. બાપુ મને તમે 10 પંક્તિમાં ભેળવો, દયા કરો ને બાપુ, હવે મને તમે દીક્ષા આપો ને. ઘડીક વાર જીવણદાસ એને સામે જોઈ રહ્યા, બેટાજી દીક્ષાને વાર છે, થોડીક રાહ જોવી પડે એવું છે. સેવા કરી, દોડી દોડીને ફરી પાછી સેવા કરે છે. આશ્રમના જે માણસો છે, કાર્યકર્તા કર્મચારીઓ, એ પણ ખૂબ રાજી છે. એને એમ થાય છે કે મૂળદાસ તો મૂળદાસ છે. તે બીજા માણસો બધા ભેળા થઈને જીવણદાસને કીધું, બાપુ હવે તો એ દીક્ષાને લાયક થયા છે ને દીક્ષા આપણને. મૂળદાસ કે હમણાં ઓલા જીવણદાસ કે હમણાં હજી નહીં મળે. એકવાર તો એની સેવા જોઈને એટલા બધા જીવણદાસ પ્રસન્ન થઈ ગયા કે મૂળદાસ તો કે હા, 3 દિવસ પછી હું તને દીક્ષા આપીશ. અને એટલા બધા એ મૂળદાસ રાજી થયા કે 3 દિવસ પછી મારો નવો જન્મ થશે. અને મેં એકવાર તમને વાત કરી હતી, અમને દીક્ષા મળે ને એટલે તમને જેમ લગ્ન થાય જેવો આનંદ થાય ને, એથી વિશેષ આનંદ અમને દીક્ષા લેવા દિવસે હોય છે. કારણ કે અમારું આખું નવું જીવન હોય છે. ભલે અમે પાર્ષદમાં હોઈએ, પણ દીક્ષા લઈને એટલે આખો ફરક પડી જાય. નકર રહેવાનું જમવાનું બધું એક સાથે જોયો. પણ મહારાજ શ્રી જ્યારે આ ભગવી ચૂંદડી અમને ઓઢાડે ત્યાંથી એમ લાગે કે અમે નવી દુનિયામાં આવ્યા. આખું જીવન પરિવર્તન થઈ જાય. મૂળદાસને એમ થયું 3 દિવસ પછી મને દીક્ષા મળવા. 3જો દિવસ આવ્યો છે. મૂળદાસ કાવડ લઈ અને ભિક્ષા માગવા માટે ગયા છે.
અને એ જ વખતે સવારના સમયે એ આશ્રમમાં 3 વ્યક્તિએ પ્રવેશ કર્યો છે. એ કોઈ નહોતું, આમોદરા ગામના એમના પિતા, એમની મા અને એમના પત્ની હતા. જીવણદાસને કંઈ ખબર નથી. બેઠા હતા એના આસને જીવણદાસજી, લાંબી દાઢી, ઉપર જટા, સ્મરણ કરતા છે. ગયા, બધા વંદન કર્યા, આવો પધારો. બેઠા, પરિચય મેળવો. પાણી પીધા. જયમાં કે હા બાપુ, તમે ક્યાંથી આવો છો? આમોદરા ગામનો વતની છું, કરશનદાસ મારું નામ છે, અને આ મારા ઘરવાળા છે, અને આ મારી ભાગી ગયેલો દીકરો એના ઘરવાળા છે, વેલુભાઈ. ભાગી ગયેલો દીકરો એટલે જીવણદાસને એમ થયું કે કદાચ માનતા બાંધતા કરવા માટે આવ્યા છે, આશીર્વાદ લેવા માટે આવ્યા છે, એનો દીકરો પાછો આવે એવું એને નક્કી કર્યું. તો કે ભાગી ગયો છે? તો હા. ક્યારે? 2-4 વર્ષ થઈ ગયા. તો કીધા વગર? ના બાપુ, કીધા વગર તો નથી ગયો. આમ તો કઈ ગયો છે. શા માટે? તો કે હું જીવડા નહીં મારું. એટલે તમે કુંભાર છો? ના ના બાપુ, અમે કુંભાર નથી, અમે લોહાર છીએ. તો શેના જીવડા મારવાના? તો કે લોહાર છીએ એટલે ભઠ્ઠી બધું જોઈએ, એના માટે અમે કોલસા પાડવા માટે ભઠ્ઠી નાખીએ. એમાં જીવાય તો મળતી હતી. અચાનક એક દી ડોલ પાણી લઈને મેનો ઠારવા, એટલે મેં કીધું બેટા, આ તું ઠારી નાખે છે તો આપણે કોલસા અને આ લોઢા ક્યારે ટીપશું? તો કે બાપુ, આ જીવડા મરે છે. બાપા, મારાથી દેખાતો નથી, આ હું પાપ નહીં કરું. મેં એને સમજાવ્યો કે આ તો આપણો જૂનો ધંધો, બાપ દાદાનો, આપણી આજીવિકા કહેવાય. એ સાધુ સંતોને બટકું રોટલો આપી દઈએ, જમાડી દઈએ, થોડુંક દાન પુણ્ય કરીએ તો એમાંથી આપણું હરભેર થઈ જાય. પણ તું આમ ઠારી નાખ, આ હાલે? તો કે નહીં બાપા, આવું નહીં કરું. અને આમ 2-3 વખત કીધું ને એને મુઠ્ઠી વાળી અને ભાગી ગયો છે. તો કાંઈનો હતો પતો ખરો? બાપુ, એટલા માટે તો આવ્યો છે, ખબર પડી એટલે. તો ક્યાં છે? તમારા આશ્રમમાં જ છે. હા, એક જુવાન છોકરો આવ્યો છે, પણ સાધુ જેવું જીવન છે હોય, એનું ધીર ગંભીર ઠરેલો માણસ છે. અને બધી એને પરિચયની વાત કરી. મૂળદાસે એને કંઈ કીધું નહોતું જીવણ બાપુને કે હું પરણેલો છું ને આવી રીતે ભાગીને આવ્યો છું. કોઈ વાત. હવે આજે વાત થાય છે આટલી, ક્યાં ખંભે કાવડ લઈને મૂળદાસે આશ્રમમાં પ્રવેશ કર્યો છે. ભોજન બાજુ ગયા, કાવડને ત્યાં જે મળ્યું હતું એ ઠાલ્યું, ખીતીએ કાવડ ટીંગાડી અને બાપુના આશ્રમ તરફ આવ્યા. અને આમ જુએ છે દૂરથી, તો બાપા બેઠા છે, મા બેઠા છે, એના ઘરના બેઠા છે. આવીને તરત મા બાપને વંદન કર્યા. સંસ્કાર જીવ તો ખરો. મા બાપને વંદન કરી, એના પત્ની વેલુબાઈ હતા, એણે દૂરથી એમને મૂળદાસને નમસ્કાર કર્યા છે. એ મૂળદાસ બેઠી. જીવણદાસે પૂછ્યું, લા તું સંસારમાંથી આવે છે? હા બાપુ. પરણેલો છે? હા બાપુ. તો એ વાત તે મારી છુપાવી કેમ? તારે સાધુતા જોઈએ છે એમ? અને બાપુની જટા ફરફરવા લ્યો. જીવણદાસ આમ થોડાક તેજ હતા, વતાવેવા નહોતા. દાઢી થરથર ગમવા મળી, મુઠ્ઠી વાળી, હાથ ઓછો કર્યો. તે તારું ગામ છોડ્યું તો બરાબર, તારા મા બાપને છોડાય એનો વાંધો નથી, પણ તારા માટે આ જે 15-16 વર્ષની બાઈ તારે લીધે એણે આ સંસાર માંડ્યો, તે એની સામે ન જોયું? એનું કોણ? આ બધી વાત તે મારાથી છુપાવી અને તારે સાધુતા જોઈએ છે? ના મળે મૂળદાસ, એમ સાધુતા ના મળે. તે મારું દિલ દુભાયું છે. આ દીકરીનું તો તે દિલ દુભાયું છે, એની સામે તે જોયું નથી એનું શું થશે. પણ મારું દિલ પણ તે દુભાયું છે, મારો આત્મા ખૂબ દુભાણો છે. જ્યાં હું તને શ્રાપ આપું છું. કોણ કહે છે? જીવણદાસ. જે સંસારને તે સાર જાણ્યો છે, એ જ સંસારમાં તું જઈશ અને એ સંસાર તને એકવાર દગો દેશે, તને ફિટકારશે, તારી ઉપર થૂકશે, તું હેરાન થઈ જઈશ. કે તો મૂળદાસી ઊભા થઈને બાપુના પગમાં પડી ગયા. બાપુ, હું પાપી નથી, હું કૃતજ્ઞ નથી, હું શુદ્ધ ચારિત્રવાન છું. કે તો કરશનદાસે એના બાપાએ બોલ્યા, બાપુ, એ આ બસ વિયોગ સિવાયને બીજું અમને કાંઈ દુઃખ આપ્યું નથી, કોઈ દી અમને એને કોશવા નથી. ફરી બાપુ થોડાક શાંત થયા તો પાછળથી બધુંય સારું થશે. પણ હા,
મારે ન બોલાય એવી તે ભૂલ કરી છે કે મારે જે ન શ્રાપ દેવો જોઈએ એનું ફળ તો તારે ભોગવવું પડશે. તારી ઉપર એક સ્ત્રીનું કલંક લાગશે. આમ વાત કરી અને કીધું કે હવે તું તારા પિતા સાથે ઘરે જા. એ મારી આજ્ઞા પણ છે અને મારી ઈચ્છા પણ છે, મારી મરજી પણ છે. તું એની સાથે જા. ભલે બાપુ. વંદન કરી અને મૂળદાસ અને એના પિતા અને એના મા ગંગાબા વેલુબેન બધા નીકળ્યા છે. હવે મૂળદાસની મનમાં સંકલ્પ શરૂ થયા, ઓહો, એટલી બધી મેં સાધના કરી, એટલા તીર્થો કર્યા અને વળી પાછું ઘરે જઈને આજ ભઠ્ઠી નાખવાની અને આજ પાપ કરવાનું, આજ બધું મારે ફરી ફરીને આજ કરવાનું, આવું એને વિચારો આવે છે. એમ કરતાં સાંજ પડી છે. અમરેલી કોઈક કાનજી લુહાર છે, એને ત્યાં રાત્રિ રોકાણા છે. એ કાનજી ભગત બહુ સારા હતા, લુહાર જ્ઞાતિ હતી. એ નાનું એવું સદાવડે ચલાવતા, કોઈ આવે દુખિયા એને જમાડતા, એટલે રાત્રિ ત્યાં રોકાણા. એને ત્યાં સાધુ સંતો ખૂબ આવતા. સાંજ પડી, મૂળદાસને ચેન પડતું નથી. એ વિચારે ચડ્યા. હવે વિચાર એવા મળ્યા, આવા ઓલો બાપુનું શ્રાપ દેખાય છે કે હું ગામમાં જઈશ અને બધા કહે લ્યો આ સાધુ થવા ગયો તો પાછો આવ્યો, બાપના ન વાળાય, બાવાના શું વાળે, ઘણું ઘણું બોલે ને બધા. હવે અહીંથી સાધુ થયા હોય ને પાછું ઘરે જવું, હિંમત હાલે કેમ લાગે છે તમને? એક રાજકોટમાં એક સાધુ હતા, તે થોડાક રહ્યા અને પછી વયા ગયા. પછી મેં એને પૂછ્યું, તમે ગયા કેમ? પછી ઘરે સીધા ગયા. એ કે હું સીધો ઘરે ગયો, આખો દી બસ સ્ટેન્ડમાં હું તો ગયો. ઘરે જે જવાબ હું દેવો હોય કે હાંજે પડી રાતે ગયો, કોઈ ભાડે નહીં. એમ સવારે કે ગામમાં પોગી ગયો, રાતે નીકળો એટલે, પણ આખી રાત બસ સ્ટેન્ડમાં હું તો રહ્યો. કે બોલો, રાતે કોઈક જોઈ જાય કે આનો છોકરો તો સાધુ થયો હતો અને આ ક્યાં પાછો આવ્યો? એ તો ભાઈ અઘરું તો બહુ કહેવાય ને, બહુ અઘરું છે. મૂળદાસ વિચાર કરે છે, હું ગામમાં જઈ તો લોકો કેવી વાતો કરશે, અને એમાં એ બાપુનો શ્રાપ છે કે મને સ્ત્રીનું કલંક લાગશે, તો ગામમાં મારી શું આબરૂ રહેશે, શું કરીશ? એના કરતાં માન અપમાન તો પછીની વાત છે, પણ મારે પાછી ભઠ્ઠીને આ જીવડા પાછા મારવાના, આ જ પાપનો ધંધો કરવાનો. શું કહું ભાઈ ભગવાન, મારી કાંઈક સહાય. આખી રાત એને પશ્ચાતાપમાં વિતાવી છે. કાનજી ભગતે સવારે વહેલા ઉઠીને જોયું તો મૂળદાસની આંખમાં જોધાણા છોડા છે. કેમ બેટા મૂળદાસ, શરીરમાં કંઈ તકલીફ છે? ના બાપા, તકલીફ તો કાંઈ નથી, પણ મને વિચાર આવે છે કે એટલા મેં તીર્થયાત્રાઓ કરી, એટલા સાધુ સંતોને સેવા, અને પાછું મારે આ જ કરવાનું. એ બાપા, તો બાપા તારો શું વિચાર છે? બાપા, મારે સંસારમાં જવું નથી, મારે સંસાર માંડવો નથી, મારે ભજન કરવું છે. સારું, બધું ભગવાન સારાવાના કરશે, તું જા નાહી ધોઈ લે, તારું નિત્યકર્મ કરી લે. સવારે નાહ્યા ધોયા નિત્યકર્મ કર્યું. બીજો દિવસ થયો છે, તે થોડાક સંતો આવેલા અને સાંજે ભજન કીર્તન રાખેલા. તે કાનજી ભગતે કીધું, મૂળદાસ, એ ભજન કાંઈક આવડે તો બોલો. અને એણે એક તારો હાથમાં લીધો અને જે ભજન ચાલુ કર્યું વૈરાગનું, આંખમાંથી જોધાર આંસુડા જાય છે અને ભજન ગાય છે. બધા સ્તબ્ધ થઈ ગયા કે આ તો ખરેખર સાધુડીઓ જીવ છે. નકર આવી વાણી હોય ને, કેટલા ગદગદ ભાવથી ગાય છે. એના બાપા, એની મા પણ રડી પડ્યા. અને એને પણ એકવાર એમ થઈ ગયું, આપણે છોકરાને ખોટો સંસારમાં નાખીએ છીએ, પણ વળી પાછો ઓલા વેલુભાઈ સામે જોવે કે આ બિચારી યુવાન દીકરીનું શું હે. વળી પાછા વિચાર આવે કે જો આપણા કુળમાં એક સંત થશે તો આપણી 71 પેઢીને તારશે. સંત હૃદય છે એનું, હવે એનું સંસારમાં મન લાગે એવું લાગતું નથી. અને આપણે ફરીવાર એને સંસારમાં નાખીએ છીએ. કાંઈક રખે આપણે એનો અપરાધ નથી કરતા ને. એના મા બાપા વિચાર કરે છે. મૂળદાસને એમ થાય છે કે મારે હવે સંસારમાં જવું નથી. એ ભજન કીર્તન બધું પૂરું ન થયું એટલે કાનજી ભગતે કીધું એના કરશનભાઈને કે કરશનભાઈ, એ જોયું ને તમારો દીકરો સંસારમાં હવે એ કામનો નથી, એને રાજી ખુશીથી રજા આપો. એ આપણી લુહાર જ્ઞાતિને તારી દે, તમારું કાયમ માટે નામ રહી જાય. કાનજીભાઈ, તમે કહો છો એ વાત તો સાચી છે, પણ આ યુવાન દીકરી વહેલુંનું શું બાપા? ત્યાં મૂળદાસ બધી સાથે જ હતા.
મુરદાસ કે બાપા એને બીજે પરણાવી દો ને. અરે બીજે પરણાવવાની વાત કરે છે. એ વેલુભાઈ સામે જોયું કરશનભાઈ કે બેટા તારી શું ઈચ્છા છે? ના બાપા, એકવાર આની ચૂંદડી ઓઢી પછી મારે બીજા પુરુષની ચૂંદડી ઓઢવી નથી, તો બે કુળ લાજે ને મારું તમારું એ જ્યાં રહેશે ત્યાં હું રહીશ. અને આ હું તમને વચન આપું છું, વૈરાગ ભાવથી હું એની સેવા કરીશ. એના વ્રત નિયમો કે આડી નહીં આવું. બસ મને રાજી થઈ એની સાથે રહેવાની સહમતિ આપો, ભલે જેવી તારી મરજી. આ બધા એની સહમત થયા છે. કાનજી ભગતે કીધું કરશનભાઈ હું એને ભલે ભજન ભક્તિ કરે, અલાદું એકાદ વરોડું આપીશ, બે માણા ત્યાં રહે છે ભજન ભક્તિ કરશે. અને બધાએ સહમત થયા અને મૂળદાસ ત્યાં અમરેલીમાં રોકાઈ ગયા. ઘણો સમય વીતી ગયો. એમ કહેવાય છે કે 37 વર્ષની ઉંમર હતી ત્યારે તેને આશ્રમની પછી સ્થાપના કરી છે. કોઈ ગરીબ આવે એને જમાડે, ગામમાં જાય અમરેલી બજારમાં ભિક્ષા લાવે, બધા એને ભિક્ષા આપે. ગાયું હોય એને નિરણ કરે, ગાયું માટે નિરણ લેવા જાય. વેલુબાઈ પણ એવી ભાવથી સેવા કરે છે. બે ભજનિક જીવાત્મા છે, પોતપોતાની રીતે બે ખૂબ ભજન કરે છે. ધીમે 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 એ આશ્રમ મોટો થવા લાગ્યો, લોકોને ભાવના વધવા લાગી. 4 વર્ષ થયા છે એટલે વેલુબાઈ હતા એ સ્વધામ સીધા આવી ગયા મૃત્યુપાયમાં. તેનો ભંડારો ધામધૂમથી મૂળદાસે કર્યો. હજી એને દીક્ષા મળી નથી હો. ભંડારો કર્યો, ખૂબ આખા અમરેલી ગામને જમાડ્યું, આજુબાજુ ગામને જમાડ્યું. હવે આશ્રમ થોડોક સધર થયો હતો અને આવું સત્કાર્ય થતું હતું એટલે ગામના જે મહાજન બધા હતા, મોટા મોટા વેપારીઓ, એ પણ દશાશ વિશાશ ભાગ એ આશ્રમમાં આપવા લાગ્યા. રોજ સભા થતી, મૂળદાસ અને રોજ ભજનો સંભળાવે, ભગવાનની વાતો કરે અને લોકોને પણ સંત પ્રત્યેની અપાર ભાવના. સંત મૂળદાસ જ્યારે અમરેલીની બજારમાંથી નીકળે તો નાના નાના છોકરાને તેડી તેડીને એના પગમાં દર્શન કરાવે. બાપુ અમને હાથ આપો, હાથ મૂકો, ભગત અમને હાથ મૂકો, ઘરે લઈ જાય, એને જમાડે ભાવથી. એને સારા કામ હોય, સત્કાર્ય થતા હોય તો મૂળદાસને આમંત્રણ આપે છે. ભગવાનની જેમ એને બધા માને છે અને પૂજે છે. ખૂબ ધામધૂમથી તે આશ્રમ ધમધમે છે. હવે એમાં થોડા ઈર્ષાળુ લોકો હતા, એનાથી આ મૂળદાસની પ્રગતિ જોવાની નહીં. હતા નજીકના, કે દૂરના તો કોઈ હોય નહીં. એને એમ થયું હારો આ તો આને તો લોકો માનવાને પૂજવા મળ્યા છે. પણ હવે જાજા માણસો માનતા હતા ને પૂછતા હતા એટલે આશ્રમે બીજું કંઈ કરી શકે એમ હતા નહીં. તો કાંઈ મૂળદાસનું બગાડી ગઈ હતા નહીં. પછી બેઠા હતા ને વિચાર કર્યો કે એલા સાંભળ્યું છે કે ઓલા ગોંડલના જીવણ બાપુ છે એ બહુ આકરા દેવ છે અને એણે આને શ્રાપ દીધો છે. આપણે ન્યા જઈને એમ કહી કાંઈક એને થોડી કાણ ભમેણી કરી તો એ કાંઈક કરે. તો કે શું કરવું, કે શું કહેવું? એને કહી દેવાનું તમારા નામે આ બધું ધતિંગ કરે છે અને એમ કહે છે હું તો એનો શિષ્ય છું, એણે મને દીક્ષા આપી છે અને આ બધા જાણીએ છીએ કે એને તો શ્રાપ આપ્યો છે અને અહીંયા આવશે એટલે મૂળદાસને ઠપકો દે, આશ્રમ બાશ્રમ બધું વેરવિખેર થઈ જાય અને અહીંથી પાછો એને કાઢી મૂકશે. પત્તું હુજ્યું ને થોડાક ગયા ક્યાં ગોંડલી ગયા બાપુ પાસે. બાપુને વાત કરી કે બાપુ મૂળદાસે તો ત્યાં આશ્રમ કર્યો. હા એ તો સાધુ જીવ હતો, અહીંયા ખૂબ સેવા કરી છે. એ તો ભગવાનનો મોકલેલો માણસ છે, બહુ સારો માણસ. આશ્રમ કર્યો, બહુ સારા સમાચાર આપ્યા. જીવનદાસ એમ કીધું, અરે પણ બાપુ તમારા નામે, મારો શિષ્ય છે એમાં શું વાંધો? પણ એ એમ કહે છે કે મને જીવન બાપુએ દીક્ષા આપી છે. હે? અને બાપુને એટલી ફેરકી, મેં દીક્ષા આપી છે એમ મારા નામે? દીક્ષા મેં આપી નથી. અરે બાપુ એ તો એ જ વાત કરે છે કે મને જીવનદાસના આશીર્વાદ છે, એણે મને દીક્ષા આપી છે, મને એને આશીર્વાદ સાચી વાત છે પણ દીક્ષા મેં એને આપી. અરે બાપુ એ પાછો એના બૈરાને રાખે છે અને ગ્રહસ્થ આશ્રમ રહી અને આ બધું કરે છે. ધીમે ધીમે આશ્રમની સંપત્તિ વધારે છે, પછી એના કુટુંબ પરિવારને બધાને બોલાવી એની પરંપરામાં પછી આ ચાલશે બધું. એ ત્યાગી નથી બાપુ અને નામ તમારું વટાવે છે. હે? તો કે હા. અને બાપુ
ઉપડ્યા પાછા હાથમાં ડંગોરો લઈને આવ્યા અમરેલી. પગ મૂક્યો જોઈ તો આશ્રમ ધમધમે. બાપુને જોયા, ગુરુને જોયા, મૂળદાસ પગમાં પડી ગયા. એટલે મેં એવા સાંભળ્યું સાચું શું બાપુ મારા આશીર્વાદથી તું ચલાવીશ? હા બાપુ તમારો શિષ્ય છું. મારી પાસે તે દીક્ષા લીધી? બાપુ દીક્ષા તો નથી લીધી પણ શિષ્ય તો તમારો છો ને. એમ મારો શિષ્ય છે ને પ્રમાણ શું? મારે પ્રમાણ જોઈએ, કંઈક પ્રમાણ આપ. અને બાપુ તમે કયું પ્રમાણ આપો? અને બાજુમાં એક લીમડો કડવો ઉભેલો. મૂળદાસે પાણી હાથમાં લીધું. બાપુ જો મનથી મેં તમને ગુરુ માન્યા હોય અને તમારા આશીર્વાદથી જ આ બધું ચાલતું હોય તો આ કડવો લીમડો છે મીઠો બની જાય. અને આને ક્યાં વાર હતી બાપ? જેમ એકલવ્ય કેમ વિદ્યા શીખાતા એમ મૂળદાસસિંહ જીવણદાસને ગુરુ માનીને જ આ બધું ચલાવતા હતા. અને એમ કહેવાય છે કે કડવો લીમડો મીઠો બની ગયો. અને જીવણદાસ રાજી રાજી થઈ ગયા. ખરો મારો શિષ્ય છો, મારે જેવો જોઈએ તેનો, હું જેવું જોવા માગતો હતો ને એવું જ તું નીકળો. માથે હાથ મૂકી દીધો. એટલું જ નહીં, જીવણદાસે માથે હાથ મૂક્યો ને એ મૂળદાસની સમાધિ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. તો ગુરુના આશીર્વાદ સમાધિ થવા લાગી. અને પછી તો વાત વહેતી થઈ આખા અમરેલીમાં કે જીવણદાસ આવ્યા હતા, મૂળદાસને આશીર્વાદ દીધા, હવે તો મૂળદાસજીને સમાધિ થાય છે. પછી તો એ સંત મૂળદાસ તરીકે પંકાવા લાગ્યા અને આશ્રમ પાછો ધમ ધોકાર ચાલુ થયો. હવે આશ્રમ ચાલતો તો કરી ગુજારો આવે એની સેવા થતી હતી, પણ ઓલું કલંક હજી બાકી હતું ને, એ કલંક બાકી હતું. હવે જે આશ્રમની પરિસ્થિતિ સર્જાય છે એની વાત આપણે આવતીકાલે કરીશું. પણ તમારે વાત એ ધ્યાનમાં રાખવાની છે કે ક્યાંથી નીકળાતા ઠેઠ આમોદરા ગામથી. લોકમાં કહેવત છે કે નદીનું મૂળ અને સંતનું કુળ ક્યારે જોવું નહીં. લુહાર જ્ઞાતિમાં જન્મ લે સંત મૂળદાસ, એના જીવનમાંથી 2-3 પ્રસંગો તમે સાંભળશો ને તો રૂવાડા બેઠા થઈ જશે. અને આ ઇતિહાસ આપણે એટલા માટે કહીએ છીએ કે એની સાથે મુક્તાનંદ સ્વામીનું કનેક્શન છે. એટલા માટે સમર્થ સંત થઈ ગયા સંત મૂળદાસ. અમરેલી બાજુ કદાચ જાઓ ને તો અહીંયા ટાવર છે, એની બાજુમાં એની સમાધિ છે. અત્યારે કાંઈ આશ્રમ જેવું છે ને, ખાલી નાનું એવું બે સમાધિ સ્થાન છે સંત મૂળદાસનું, પણ અતિ પવિત્ર સ્થાન છે. એ જે ધામમાં ગયા ને એની વાત તમને રોમાંચિત કરી દેશે કે કેમ એને દેહનો ત્યાગ કર્યો. આપણને જૂના સંતો અને આપણા જે એકાંતિક ભક્તોને યાદ અપાવે એવી એની સ્થિતિ હતી સંત મૂળદાસની. તો એની વાતો આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.